છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી હાઈવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। જબુ ગામ પાસે આવેલા મેરિયા વિલેજ નજીક દારૂ ભરેલી એક સ્કોર્પિયો ગાડી પલટી મારી ગઈ હતી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો તે અંગે પ્રશ્નો ઊભા થાય છે। માહિતી મુજબ રાત્રિના સમયે પૂર ઝડપે જતી સફેદ રંગની સ્કોર્પિયો નંબર MH14CP 1490ના ચાલકે અચાનક કાબુ ગુમાવતા ગાડી રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે આખી ગાડી દારૂના બોક્સ અને ટીનથી ખીચોખીચ ભરેલી હતી। ગાડી પલટી જતા દારૂનો મોટો જથ્થો રસ્તા પર અને આસપાસ વેરવિખેર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો તેમજ ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે। ગુજરાત દારૂબંધી કડક અમલના દાવા વચ્ચે આવી રીતે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કરી રહી છે।